જય હિન્દ દોસ્તો, નોલેજ સાથીમાં આપનું સ્વાગત છે. ચાલો આપણે જોઈએ બિન સચિવાલય વિષયના આગળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, એબીસીડીમાં એ ઝેડ 26(1) મુજબ તો વાય ઝેડ એક્સ ડબલ્યુ એક્સ ટી અને ડબલ્યુ ઝેડ વી હોય તો ટી પ્લસ યુ ખાલી જગ્યામાં. તેનો જવાબ છે પહેલો બી લઘુમસ્તિષ્ક મિત્રો. તેનો જવાબ છે બીજો બી એન. બીજો પ્રશ્ન જોઈએ, હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો તેનો જવાબ છે ચોથો ડી લંબ મજા. ત્રીજો પ્રશ્ન છે, પ્રતિવર્ષ વિશ્વ જળ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તેનો જવાબ છે પહેલો એ 22 માર્ચ. તો ચોથો પ્રશ્ન, કયા શહેરમાં ભરાયેલ અધિવેશન સમયે કોંગ્રેસના ભાગલા પડ્યા હતા? તેનો જવાબ છે ત્રીજો સી સુરત. પાંચમો પ્રશ્ન, એબીસીડીમાં એ ઝેડ 160 પ્રમાણે જોતા કે એ ક્યુ જીયુ બી હોય તો એસ. તેનો જવાબ છે બીજો બી આઈ. છઠ્ઠો પ્રશ્ન, એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમના 4 દીકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દીકરાને 3 દીકરા અને 1 દીકરી હોય છે, તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. તેનો જવાબ છે ચોથો ડી 17. સાતમો પ્રશ્ન, બાળકોની જાતીય સતામણી કેસમાં ઝડપી ન્યાય મળે તે માટે ભારતની કેન્દ્ર સરકારે કયો કાયદો અમલી બનાવ્યો છે? તેનો જવાબ છે બીજો બી ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. આઠમો પ્રશ્ન, પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે. આ વિધાન કોનું છે? તેનો જવાબ છે ત્રીજો સી ગાંધીજી. નવમો પ્રશ્ન, લાઈફ સેવિંગ જેકેટ કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય? તો તેનો જવાબ છે પહેલો પૂર. 10મો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? તેનો જવાબ છે બીજો બી રાષ્ટ્રીય શાયર. 11મો પ્રશ્ન, સવાયા ગુજરાતીની ઉપાધિ ગાંધીજીએ કોને આપી હતી? તેનો જવાબ છે બીજો બી કાકા સાહેબ કાલેલકર. 12મો પ્રશ્ન, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? તેનો જવાબ છે બીજો બી વડાપ્રધાન. 13મો પ્રશ્ન, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? તેનો જવાબ છે પહેલો સ્વાદુપિંડ. 14મો પ્રશ્ન, ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા હરિજન પરિવારનો સમાવેશ કર્યો? તેનો જવાબ છે ત્રીજો સી દુદાભાઈ દાનીબહેન. 15મો પ્રશ્ન, દરિયા પરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે? તેનો જવાબ છે પહેલો લેન્ડફોલ. 16મો પ્રશ્ન, ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે હરિજન પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી? તેનો જવાબ છે બીજો બી અમૃતલાલ ઠક્કર. 17મો પ્રશ્ન, 1920માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા? તેનો જવાબ છે પહેલો એ અનસુયાબેન. 18મો પ્રશ્ન, શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે? તેનો જવાબ છે બીજો બી આહવક. 19મો પ્રશ્ન, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે ત્રીજો ડી હાઇડ્રોજન. 20મો પ્રશ્ન, એલ્યુમિનિયમનું રાસાયણિક સૂત્ર જણાવો. તેનો જવાબ છે પહેલો એ A12O3. 21મો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વાયરનું રહેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તેનો જવાબ છે બીજો બી લેડ પ્લસ ટીન. 22મો પ્રશ્ન,
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. મિત્રો, ચોરસ બોક્સમાં 4 ઓપ્શન બતાવે છે. તેનો સાચો જવાબ છે બીજો બી. સીમાં આવશે 4, પછી બીમાં આવશે ડીમાં આવશે 2, એમાં આવશે 3, બીમાં આવશે 1. 23મો પ્રશ્ન. ગાંધીજીની સૌથી ઊંચી 72 ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રતિમા કયા રાજ્યમાં સ્થિત છે? તેનો જવાબ છે ચોથો ડી, બિહાર. 24મો પ્રશ્ન. કુફલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તેનો જવાબ છે ચોથો ડી, તાળું. 25મો પ્રશ્ન. તારાઓનું ટમટમાટ દેખાવા માટે કઈ પ્રકાશની ઘટના જવાબદાર છે? તેનો જવાબ છે બીજો બી, વાતાવરણીય વક્રીભવન. 26મો પ્રશ્ન. બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે? તેનો જવાબ છે પહેલો 0. 27મો પ્રશ્ન. લાકડાના દહન બાદ કયા નુકસાનકારક પદાર્થો છૂટા પડે છે? તેનો જવાબ છે ત્રીજો સી, કાર્બન ડાયોક્સાઇડ. 28મો પ્રશ્ન. સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તેનો જવાબ છે ત્રીજો સી, આલ્બર્ટ આઇન્સ્ટાઈન. 29મો પ્રશ્ન. આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે? તેનો જવાબ છે ત્રીજો સી, મહાત્મા ગાંધીનું સ્વદેશાગમન. 30મો પ્રશ્ન. જર તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તેનો જવાબ છે પહેલો એ, પૈસો. 31મો પ્રશ્ન. કયા શબ્દને વર્ષ 2021નો વર્ડ ઓફ ધ યર જાહેર કરાયો? તેનો જવાબ છે બીજો બી, વેક્સિન. 32મો પ્રશ્ન. ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન કોણ બન્યા? તેનો જવાબ છે પહેલો એ, મનોજ મુકુંદ નરવણે. 33મો પ્રશ્ન. સાચા જોડકા જોડો. 4 ઓપ્શન છે મિત્રો. તેનો જવાબ છે બીજો બી. પહેલામાં આવશે બી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે અને ચોથામાં આવશે સી. 34મો પ્રશ્ન. કયો રોગ ચેપી, અસાધ્ય અને જીવલેણ છે? તેનો જવાબ છે બીજો બી, એઇડ્સ. 35મો પ્રશ્ન. જો પેરાબાની સંખ્યા 27, 5, 95 અને થીલાકની સંખ્યા 36, 84, 51 હોય તો ભારતની સંજ્ઞા કઈ બનશે? મિત્રો, તેનો જવાબ છે ત્રીજો સી, 96, 57, 5, 38. મિત્રો, 36મો પ્રશ્ન. ભારતમાં ચૂંટણી પંચની રચના ક્યારે થઈ હતી? તેનો જવાબ છે ત્રીજો સી, 25 જાન્યુઆરી 1950. 37મો પ્રશ્ન. ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તેનો જવાબ છે બીજો બી, સરપંચ. 38મો પ્રશ્ન. જિલ્લા પંચાયતની બેઠક ક્યારે મળે તે જરૂરી છે? તેનો જવાબ છે બીજો બી, દર 3 મહિને એકવાર. 39મો પ્રશ્ન. જો ગ્લેર શબ્દને 67, 8, 10 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને મોનસૂન શબ્દને 23, 95, 33, 9 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો રેનસમ શબ્દને કયા કોડ દ્વારા દર્શાવી શકાય? તેનો જવાબ છે ત્રીજો સી, 18, 95, 32. 40મો પ્રશ્ન. કયા સ્તરની સામાજિક ન્યાય સમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે? તેનો જવાબ છે ચોથો ડી, જિલ્લા પંચાયત. 41મો પ્રશ્ન. પંચાયતો માટેની મતદાર યાદીમાં નામની નોંધણી માટે કયો કાયદો લાગુ પડે છે? તેનો જવાબ છે બીજો બી, લોકપ્રતિનિધિત્વ ધારો. 42મો પ્રશ્ન. 6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડમાં સમયાંતરે વાગે છે. 30 મિનિટમાં એક બધા ઘંટ કેટલી વાર એક સાથે વાગશે? તેનો જવાબ છે ચોથો ડી, છોડ. 43મો પ્રશ્ન. પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે? તેનો જવાબ છે ત્રીજો સી, ગ્રામ પંચાયત. 44મો પ્રશ્ન. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તેનો જવાબ છે ત્રીજો સી, H.J. કાનિયા. 45મો પ્રશ્ન. ભારતમાં યોજના આયોગની રચના ક્યારે થઈ હતી? તેનો જવાબ છે બીજો બી,
15 માર્ચ 1950. 46મો પ્રશ્ન, યોજના આયોગનું સ્થાન નીતિ આયોગ એ ક્યારે લીધું? તેનો જવાબ છે પહેલો એ 1 જાન્યુઆરી 2015. 47મો પ્રશ્ન, રાજ્યના મંત્રીમંડળના હોદ્દાના શપથ કોણે લેવડાવેલ છે? મિત્રો તેનો જવાબ છે ચોથો ડી રાજ્યપાલ. 48મો પ્રશ્ન, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે? તેનો જવાબ છે પહેલો કલમ 356. 49મો પ્રશ્ન, સરપંચનું વિશિષ્ટ મહત્વ શું છે? તેનો જવાબ છે ત્રીજો સી ઉપરોક્ત બંને. મિત્રો એ અને બી બે. 50મો પ્રશ્ન, ગ્રામ પંચાયતના ગામ ફંડમાં કઈ રકમો જમા થાય? મિત્રો તેનો જવાબ છે ચોથો ડી ઉપરોક્ત ત્રણેય. મિત્રો એ બી સી ત્રણેય. 51મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો? તો તેનો જવાબ છે ચોથો ડી ડૉક્ટર જીવરાજ મહેતા. 52મો પ્રશ્ન, પોસ્ટડોક ઓર કરબ સૂત્ર કયા સંચાલન નિષ્ણાંતે રજૂ કર્યું? તો તેનો જવાબ છે બીજો બી લ્યુથર ગ્યુલિક અને લિએન્ડેલ ઉર્વિક. 53મો પ્રશ્ન, સંચાલન એ કેવું પ્રકારનું વિજ્ઞાન છે? મિત્રો તેનો જવાબ છે ચોથો ડી સામાજિક. 54મો પ્રશ્ન, ભારતના બંધારણને પૂરેપૂરું ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો? તેનો જવાબ છે પહેલો 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 55મો પ્રશ્ન, બંધારણ સભા ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તેનો જવાબ છે ત્રીજો સી માનવેન્દ્ર રોય. 56મો પ્રશ્ન, સંસદમાં ખરડો રજૂ કરતી વખતે પહેલાં કોની મંજૂરી લેવી પડે? તેનો જવાબ છે ચોથો ડી સ્પીકર. 57મો પ્રશ્ન, રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તેનો જવાબ છે બીજો બી ઉપરાષ્ટ્રપતિ. 58મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે? તેનો જવાબ છે ચોથો ડી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. 59મો પ્રશ્ન, સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તેનો જવાબ છે ત્રીજો સી વહીવટી. 60મો પ્રશ્ન, ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું? તેનો જવાબ છે ત્રીજો સી લખનઉ વિશ્વવિદ્યાલય. 61મો પ્રશ્ન, તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે, આ વિધાન કોણે કહ્યું હતું? તેનો જવાબ છે ચોથો ડી પ્રો ઉર્વિક. 62મો પ્રશ્ન, જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી? તેનો જવાબ છે પહેલો વાસ્તુશાસ્ત્ર. 63મો પ્રશ્ન, ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું? તેનો જવાબ છે ચોથો ડી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. 64મો પ્રશ્ન, ભારતના બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તેનો જવાબ છે ત્રીજો સી 26 જાન્યુઆરી 1950. મિત્રો 65મો પ્રશ્ન, આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે? તેનો જવાબ છે પહેલો 5 વર્ષે. 66મો પ્રશ્ન, ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું? મિત્રો તેનો જવાબ છે પહેલો જવાહરલાલ નહેરુ. 67મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે લઘુત્તમ વય મર્યાદા કેટલા વર્ષની હોય છે? તેનો જવાબ છે બીજો બી 35 વર્ષ. 68મો પ્રશ્ન, કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતિના સભ્ય હતા? તેનો જવાબ પહેલો કનૈયાલાલ મુનશી. 69મો પ્રશ્ન, સંચાલનની પ્રથમ મુખ્યત્વે બાબત છે? મિત્રો તેનો જવાબ છે બીજો બી હેતુ નિર્ધારણ. 70મો પ્રશ્ન, રાજ્ય વહીવટમાં સુશાસન માટે કયો વિકલ્પ યોગ્ય છે? તેનો જવાબ છે ચોથો ડી ઉપરના એબીસી તમામ. મિત્રો બધા જવાબ સાચા છે. 71મો પ્રશ્ન, રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે? તેનો જવાબ છે ચોથો ડી ઉપરોક્ત ત્રણેય. મિત્રો બધા સાચા છે. 72મો પ્રશ્ન, જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે? તો તેનો જવાબ છે પહેલો કાયદાકીય જોગવાઈઓ. 73મો પ્રશ્ન, આધુનિક ઇતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું? તેનો જવાબ છે પહેલો એન ઘોષ.
74મો પ્રશ્ન, ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ કયા વિસ્તારમાં આવેલું છે? તેનો જવાબ છે ત્રીજો સી, વ્યારા. 75મો પ્રશ્ન, આવકમાં પગલાં પાડનાર વાંગ યામ્પિંગ કયા દેશની છે? તેનો જવાબ છે બીજો બી, ચીન. 76મો પ્રશ્ન, IMFના ચીફ ઇકોનોમિસ્ટ કોણ બન્યા? તેનો જવાબ છે ચોથો ડી, ગીતા ગોપીનાથ. 77મો પ્રશ્ન, જડેશ્વર સાંસ્કૃતિક ઉપવન કયા જિલ્લામાં આવેલું છે? તેનો જવાબ છે ચોથો ડી, અમદાવાદ. 78મો પ્રશ્ન, ભારતના બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું? તેનો જવાબ છે ચોથો ડી, મહાત્મા ગાંધી. 79મો પ્રશ્ન, જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે? તેનો જવાબ છે પહેલો, પ્રજાનું કલ્યાણ કરવાનું. 80મો પ્રશ્ન, રૂડીની સ્થાપના કયા વર્ષમાં સેવાગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી? તેનો જવાબ પહેલો છે 2004. 81મો પ્રશ્ન, નેશનલ સ્ટોક એક્સચેન્જ NSEની સ્થાપના ક્યારે થઈ? તેનો જવાબ છે ત્રીજો સી, 1992. 82મો પ્રશ્ન, ભારતમાં વેપારી બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તેનો જવાબ છે ત્રીજો સી, 1969. 83મો પ્રશ્ન, ઓડિટરના અહેવાલમાં સાચી અને વાજબી ટ્રુ એન્ડ ફાયર શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ થયો? તેનો જવાબ છે બીજો બી, 1956. 84મો પ્રશ્ન, ભરૂચ માટે અંગ્રેજીમાં બ્રોન્ઝ તો મરાઠીમાં કયો શબ્દ પ્રયોજાતો હતો? તેનો જવાબ છે ત્રીજો સી, ભડોચ. 85મો પ્રશ્ન, ઔરંગઝેબના સમયમાં કોણે 2 વાર ભરૂચને લૂંટ્યું હતું? તેનો જવાબ છે બીજો બી, શિવાજી. 86મો પ્રશ્ન, ભરૂચનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? તેનો જવાબ છે પહેલો, કુમારપાળ. 87મો પ્રશ્ન, છોટે સરદાર તરીકે કોણ ઓળખાય છે? તેનો જવાબ છે ચોથો ડી, ચંદુલાલ દેસાઈ. 88મો પ્રશ્ન, કવિ દલપતરામનું જન્મસ્થળ જણાવો. તેનો જવાબ છે બીજો બી, વઢવાણ. 89મો પ્રશ્ન, સપૂત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેનો જવાબ છે બીજો બી, કપૂત. 90મો પ્રશ્ન, રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલ છે? તેનો જવાબ છે ચોથો ડી, નારેશ્વર. 91મો પ્રશ્ન, તદ મંદિર ક્યાં આવેલું છે? તેનો જવાબ છે પહેલો એ, ગરુડેશ્વર. 92મો પ્રશ્ન, નમામિ દેવી નર્મદે અષ્ટક કોણે પ્રયોજ્યું હતું? તેનો જવાબ છે બીજો બી, શંકરાચાર્ય. 93મો પ્રશ્ન, ભગવાન લકુશીલનું મંદિર ક્યાં આવેલું છે? તેનો જવાબ છે ત્રીજો સી, કાયાવરોણ. 94મો પ્રશ્ન, નર્મદા નદી પર લખાયેલ પુસ્તક ઝીલ્યો મેં પડકારના લેખકનું નામ જણાવો. તેનો જવાબ છે ત્રીજો સી, ધ્રુવ કુમાર પંડ્યા. 95મો પ્રશ્ન, ઈશ્વર પણ હવે કેવળ અમીરોનો જ છે? તેનો જવાબ છે ચોથો ડી, ઉપરોક્ત તમામ. મિત્રો ત્રણેય સાચા છે. 96મો પ્રશ્ન, કૂંપરો આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તેનો જવાબ છે ચોથો ડી, દીકરો. મિત્રો 97મો પ્રશ્ન, શીરા સારું શ્રાવક થવું કહેવતનો સાચો અર્થ શોધો. તો તેનો જવાબ છે બીજો બી, હીના આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃત્તિમાં જોડાવું. તો 98મો પ્રશ્ન, અતુલ રંગ રસાયણનું કારખાનું કઈ ટેકરીઓની તળેટીમાં આવેલું છે? તેનો જવાબ છે બીજો બી, પારનેરા. 99મો પ્રશ્ન, મકરંદ દવેનો નંદીગ્રામ આશ્રમ ક્યાં આવેલો છે? તેનો જવાબ છે ત્રીજો સી, ધરમપુર. તો 100મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તેનો જવાબ છે બીજો બી, ડાંગ. તો મિત્રો આવા જ પ્રશ્નો જાણવા માટે મારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.